ગયા એ નાત વાળો કહેવાય. બિના સત્સંગ વિવેકની જ્યાં સુધી સત્સંગની ધારામાં જે વ્યક્તિ ન જાય ત્યાં સુધી વિવેક નો જાગૃત થાય, અને વિવેક જ્યાં સુધી ન આવે ત્યાં સુધી જ્ઞાનને અંદર આવવું અશક્ય બને. અને જ્યાં સુધી જ્ઞાન ન એ વાતનું જ્યારે વિવેકમાં આવેલું જ્ઞાન ન પ્રગટ થાય ત્યાં સુધી વૈરાગ આપણને ન લાગે. વૈરાગ એટલે પ્રેમ, અને પ્રેમ જો લાગે તો જ ભક્તિ આવે. એટલે ગોરક્ષનાથ જે થઈ ગયા એમની વાણીની અંદર એમ કીધું, પહેલા મેં જન્મા પછી જન્મા મોટા ભાઈ, ધામધૂમથી મારા પિતા જન્મા પછી જન્મી મારી માય. એટલે હંધાની પહેલા વિવેક જન્મે ત્યાર પછી જ્ઞાન પ્રગટ થાય, ને જ્ઞાન જો જાગૃત થાય ને તો વૈરાગ લાગે, અને જો વૈરાગ લાગે એને ભક્તિ સડે. મહાપુરુષોના નામ જે આ પટમાં પીડ્યા છે ને એના કારણે પીડ્યા છે. અને વતી સાહેબે કીધું, ભાઈ હું નજીક નહીં આવું, હું આટલો શિકારી છું અને કાયમ માટે આટલો શિકાર કરું છું, અને હવે આ શિકારનો કોઈ પશ્ચાતાપ કરું ને તો મારો મેળ નથી આવ્યો, કારણ કે મેં શિકાર જ એટલો કર્યો. તો મોરાર સાહેબે કીધું, ભાઈ નજીક તો એકાદ થાય છે. એ કે તે કેટલો કયો શિકાર કર્યો છે? તો કે આ જોવો ને કે હરણ મારેલા 2-3 હરણ છે. અરે મારે